વડોદરાનો છાણી વિસ્તાર કે જ્યાં મહાકાય અશ્વની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. જો કે કોંગ્રેસના કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકાની મંજૂરી વગર જ પ્રતિમાનું લોકાર્પણ થયું છે. છાણી નાગરિક સહકારી બેંકને 50 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો. આ અવસરે અશ્વની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરાયું. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના હતા, પણ તેઓ ન આવી શકતા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ લોકાર્પણ કર્યું. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હરીશ પટેલના દાવા મુજબ જે સ્થળે પ્રતિમા બનાવાઈ તે બ્લેક સ્પોટ વિસ્તાર છે, જેથી અકસ્માતની ભીતિ રહે છે. મનપા કમિશનર દિલીપ રાણાએ પ્રતિમાનું કામ બંધ કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં 15 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી. જો કે શહેર ભાજપ પ્રમુખે પલટવાર કર્યો કે કેટલાક લોકો વિકાસ નથી જોઈ શકતા અને આરોપો લગાવે છે કે અમારા વિસ્તારના લોકોના વિરોધના લીધે અમે જે કમિશનર સાહેબને કાગળ લખ્યો હતો, કમિશનર સાહેબે જે સંસ્થાને કામ બંધ કરવા કાગળ લખ્યો છે, એના પછી પોલીસ કમિશનર સાહેબ પાસે અભિપ્રાય મંગાવ્યો છે. ડીસીપી સાહેબે બ્લાઇન્ડ સ્પોટને અકસ્માત ઝોન જેવું એમના અભિપ્રાયમાં આપેલું. બની ગયા પછી લોકો વિરોધ કરે એ એમની માનસિકતા છતી કરે છે. ખરેખર આ સુંદર આટલી પ્રતિમા હોય, કોઈનો સ્વાર્થ નથી, નહીં સતીશભાઈને મળવાનું, નહીં અમારા ડિરેક્ટરોને મળવાનું, નહીં પ્રજાજનોને મળવાનું. એક આટલું સુંદર કામ થયું હોય અને બ્લોક સ્પોટ કહેતા હોય, એ જેને આપ્યું હોય બ્લોક સ્પોટ, આજે 3 મહિનાથી આવું નવું એક સાયકલવાળો અહીંયા થયો નહીં. ખોટી રીતે વિરોધ કરાવવા વિરોધ અમે અમને કંઈ એનો ફરક નહીં પડતો. અમે તો પ્રજાજનના કામ કરવાવાળા છે.